તો નમસ્કાર મિત્રો, ટ્રેનની ટિકિટ લઈ લીધી છે. તો અત્યારે આપણે એરપોર્ટની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો હવે જોવાનું એ છે જોનો ટુરિસ્ટ આપણે આ ટિકિટ છે તમે જોઈ શકો છો. અને સામે મ્યુઝિક ચાલે છે. અને જોવાનું એ જ રહેશે કે આપણે લાઇનમાં જઈને પૂછવાનું રહેશે. અહીંયા પણ બસની જેમ જ સિસ્ટમ છે, તમે જોઈ શકો છો કે પણ આપણે ઝોન એટલે આપણું જે ઝોન છે એ 1, 2 ને 3 છે. એટલે એ જ જોવાનું રહેશે કે આપણે કયા ઝોનમાંથી જવાનું છે. સલામ આલેકુમ. Ça va madame? Ça va bien, merci. Je voulais aller à Jamnajo. Oui, c'est un ticket pour Jamnajo. Allez, vous prenez les 100 000. D'accord. તો મિત્રો આપણે પહોંચી ગયા છે. તો આ તમે જોઈ શકો છો કે આપણી સામે જે છે ટ્રેન ઊભી છે. આપણે અત્યારે દકાર સિટીથી નીકળી ગયા છીએ અને ખાસ તમારા માટે કરીને હું તમને દેખાડવા માટે કરીને આવ્યો છું. જમનાજો માટે આપણે જવાનું છે. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે આપણી સામે ટ્રેન ઊભી છે. તો આ ટાઈપનું કંઈક ટ્રેનનો માહોલ છે. તો જોઈએ હવે આપણે એન્ટર થઈએ છીએ. તો આ સરસ મજાની શરૂઆત થવાની છે. તો મિત્રો હું તો પહેલી જ વખત જાઉં છું ટ્રેનમાં, મને એટલો બધો કંઈ નોલેજ નથી. તે છતાં હું પૂછી લઉં છું. સલામ વાલેકુમ. એક્સક્યુઝ ફ્રેન્ડ, je voulais aller Jamnajo. Ouais. Salam alaikum. Ça va madame? Je ne sais pas. 1500 j'ai payé ça. C'est ici hein? તો મિત્રો આપણે ગુજરાતીમાં જ બધું બનાવવાનું છે. ટિકિટ લઈ લીધી છે અને વીઆઈપીમાં આપણે ટિકિટ લીધી છે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે કંઈક ટ્રેન છે. સરસ મજાની એસીવાળી ટ્રેન અને સરસ મજાનું લોકેશન છે. આપણે જમનાજો સુધી સફર કરવાના છે. ici Jamnajo ça fait combien de kilomètres? Ça fait 30-35 Maximum 15 minutes. 15 મિનિટ 20 મિનિટ. તો મિત્રો આપણો જે સફર છે એ 15 થી 20 મિનિટનો થવાનો છે. તો હું જરાક તમને ટ્રેનનું પણ સફારી કરાવી દઉં છું. જરાક ટ્રેન છે સરસ મજાની છે અને સીટો તમે જોઈ શકો છો, સરસ મજાની સીટો છે. ટિકિટ ચેકરો પણ છે. સલામ આલેકુમ. સવા મેડમ. તો આ રીતના કંઈક ટ્રેન છે મિત્રો. આપણે આવી ગયા છીએ ટ્રેનની અંદર. સરસ મજાની ટ્રેન છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું લોકેશન છે. તો હવે મિત્રો આપણે 15 થી 20 મિનિટનો સફર છે એ ટ્રેનમાં જ કરવાનો છે. તો આપણે દકાર, કોલોબન, હાન, ડાલીફોર બધા સ્ટેશનના નામ છે મિત્રો. તો આપણે એ પ્રમાણે ટ્રાવેલિંગ કરવાનું છે ટ્રેનમાં. તો ટ્રેન ઉપડવાનો સમય લગભગ થવા આવ્યો છે. તો આ ટ્રેનના દરવાજા છે સરસ મજાના. અને આ આપણું કમ્પાર્ટમેન્ટ છે કે જે આપણે જે ટિકિટ લીધી છે. ટિકિટ આપણને લગભગ થઈ છે 75 ને 100 રૂપિયાની ટિકિટ છે. 100 રૂપિયામાં આપણે 100 કિલોમીટરનું 30 કિલોમીટર અહીંયાથી રન થાય છે જવાનું, 30 કિલોમીટર આવવાનું, 60 કિલોમીટર રન થાય છે. તો આપણે આવક જાવક છે એ 60 કિલોમીટરનો રન છે. તો આપણે આવક જાવક 60 કિલોમીટર કરીશું. અને ખાસ કરીને તમારા માટે જ મિત્રો હું વિડીયો બનાવું છું અને યુટ્યુબ પર અપલોડ કરું છું. તો પૂરેપૂરો સપોર્ટ કરજો તમારા ભાઈને. તો આ પ્રમાણે કંઈક ટ્રેન છે, તમે જોઈ શકો છો. નાની એવી મેમો ટ્રેન છે. આમાં શું છે કે ઘણી વખત શું છે કે એવું થતું હોય છે કે આ લોકો મના કરે છે કે ટ્રેનમાં વિડીયો નહીં બનાવવાના, એવું નહીં કરવાનું. એટલે આમાં છે ને અમુક સમયે પ્રોહિબિશન થઈ જાય છે કે આપણે વિડીયો નહીં બનાવવાના કે આવું બધું નહીં દેખાડવાનું. પણ તે છતાંય મિત્રો આપણે આવીએ છીએ, અહીંયા ટ્રાવેલ કરીએ છીએ તમારા માટે, એક્સપ્લોર કરીએ છીએ.
ચાલો મિત્રો, તો તમે જોયા જ હશે મારી પાછળ પોલીસવાળાએ ના પાડી દીધી છે વિડીયો બનાવવાની. તો આપણે વિડીયો નથી બનાવવાના. આપણે ડેસ્ટિનેશન ઉપર જઈને પાછો એક નવો વિડીયો અપલોડ કરી દઈશું તમારા માટે ખાસ કરીને. ચાલો તો જય સોમનાથ, જય માતાજી, હર હર મહાદેવ.